ખેડાના વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી। 13 એપ્રિલ બાદ ચેરમેન તરીકે ચાર્જ લેશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી। વડતાલ મંદિરના આસિસ્ટન્ટ અને મુખ્ય કોઠારીની ભૂમિકા નિભાવી ચૂક્યા છે સંત વલ્લભ સ્વામી। જ્યારે કંડારીના સાધુ છે ડોક્ટર સંત વલ્લભ સ્વામી। વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી પહેલા 7 બેઠક જાહેર થઈ ચૂકી છે। બિનહરીફ સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી બિનહરીફ, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી પણ બિનહરીફ થયા છે। જ્યારે પાર્ષદ વિભાગમાં વલ્લભ ભગત બિનહરીફ, ગૃહસ્થ વિભાગમાંથી સંજય પટેલ અને તેજસ પટેલ બિનહરીફ, અલ્પિત પટેલ અને સંજય પટેલ પણ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે જલ્પેશ, હવે બોર્ડના નવા ચેરમેન સંત વલ્લભ સ્વામી બનશે, શું વધારે વિગત? ચોક્કસથી હવે બોર્ડના નવા ચેરમેન તરીકે સંત વલ્લભ સ્વામી જવાબદારી સ્વીકારશે। કહી શકાય સંત વલ્લભ સ્વામીની વાત કરીએ તો અગાઉ વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી અને ગત ટર્મમાં મુખ્ય કોઠારી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે સંત વલ્લભ સ્વામી। અને ઇતિહાસમાં પ્રથમ વખત આ જે ઘટના છે તે બની છે। કહી શકાય કે 7 બેઠકો સ્વામિનારાયણ સંપ્રદાયની ટેમ્પલની 7 બેઠકો સાથે 7 બેઠકો પહેલી વખત બિનહરીફ જાહેર થઈ છે। મહત્વની વાત કરવામાં આવે જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભ સ્વામી બિનહરીફ જાહેર થયા। બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણ નંદજી જે રીતના બિનહરીફ થયા અને પાર્ષદ વિભાગમાંથી વલ્લભ ભગત સ્વામી જે રીતના બિનહરીફ જાહેર થયા। અને હવે ચેરમેનની વાત કરવામાં આવે તો ચેરમેન એટલે કે આ જે સમગ્ર બાબતનો સમગ્ર બોર્ડના ચેરમેન તરીકે હવે સંત વલ્લભ સ્વામી જે અત્યાર સુધી મુખ્ય કોઠારી સ્વામીની ફરજ નિભાવતા હતા તે હવે ચેરમેનની ફરજ નિભાવશે। કહી શકાય કે આવનારી 13મી તારીખે ચેરમેનનું જે પદ છે તે લે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। પરંતુ હવે જે વાત કરવામાં આવે કે સંત વલ્લભ સ્વામી તો સંત વલ્લભ સ્વામી જે રીતના મંદિરનો વહીવટ કરેલો છે ત્યારે દરેક બાબતથી અનુભવી સંત વલ્લભ સ્વામી છે અને હવે તે ચેરમેન બનશે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।